ગુરુદેવ ભગવાન, આજે આપણે એક વેનોક 27નું પ્લોટ કરેલું છે, એમાં આપણે આવી ગયા છીએ. અને આપણું આ વેનોક 27 જે બહુ ટૂંકા ટાઈમની વેરાયટી છે. અને આમ જુઓ ને તો આપણે બહુ મજા આવી વેરાયટીમાં. શું કામ મજા આવી ને એ તમને હું લાઈવમાં જ બતાવી દઉં કે વેરાયટી કેમ છે અને શું કામ આપણે મજા આવી. ખાલી આપણે એક બે છોડ ઉપાડીશું અને બધાય છે ને જગ્યા હોય ને ત્યાંથી ઉપાડે ને આપણે ઘાટામાંથી છોડ ઉપાડી. જો આ એક આરે 3-4 છોડ છે ને એમાંથી આપણે ઉપાડી. આ એક છોડ છે ભાઈ, વેનોક 27. તમે જુઓ સૂયાની સંખ્યા સાથે સાથે અને ટૂંકા ટાઈમમાં આ 40-42 દિવસની મગફળી થઈ છે. અને આટલી બેઠક આમાં છે અત્યારે. અને હજી તમને લાઈવમાં હજી એક છોડવો તમને એમ થાય કે ભાઈ એને ગોતેલો છોડ ઉપાડ્યો તો હજી આપણે ઘાટામાંથી જ પાછું એકાદો છોડ ઉપાડીએ. અને હવે નબળો છોડ ઉપાડીએ. અહીંયા આપણે માંડવી નબળી દેખાય છે ત્યાંથી ઉપાડીએ. આ એક જ છોડ જોવો ભાઈ, તમારી નજર હમે જ. વેનોક 27 એટલે જબરદસ્ત વેરાયટી છે અને એમાં કાંઈ ઘટતું નથી. તમારે આવતા વર્ષે જો વાવેતર કરવું હોય અને એમાંય ટૂંકી મુદતની વેરાયટી વાવવી હોય તો વેનોક 27 આ બે છોડના તમે ખાલી સૂયા જોઈ લો અને પછી વેરાયટીનું પરફોર્મન્સ કહેજો મને. વેનોક 27 હુકમનો એકો થઈ શકે એમ છે માર્કેટમાં, કારણ કે ટૂંકા ટાઈમમાં આટલું જબરદસ્ત રિઝલ્ટ આપણા એક વેરાયટીમાં જોયું છે. સારું મિત્રો, વેનોક 27ની માહિતી લેવા માટે અમારો કોન્ટેક્ટ રાખજો, અમારા વિડીયો જોતા રહેજો અને પેજને ફોલો કરી રાખજો, કારણ કે આપણે છેલ્લે કેટલોક ઉતારો આવ્યો એ પણ બતાવશું.